સમારો રહેવાસી છું. અમારો ધંધો છે ટેલરનો જ છે. એવો આપણે પેલા સાઈડનો છે. હું લગભગ 15 વર્ષથી ટેલરિંગ કામ કરું. સાડા સાતમાં આપણું પોતાનું દુકાન છે. અને નંદુ સાહેબ આપણે 1 વર્ષ પહેલાં મળ્યા હતા તો કંઈ કીધું નહોતું, ખાલી મારે ફાઇનાન્સમાં લોન ચાલે છે એટલે આપણને કીધું કદાચ લોનની વિશે કંઈક આવતા છે એટલે આવ્યા હતા. અચાનક આવી ગયા હતા. રાખમાં ટાઈમ હતો. મહેન્દ્ર સાહેબ બી આવ્યા હતા. મને ખબર નથી મહેન્દ્ર સાહેબ આવ્યા હતા. બધા ભેગા રહ્યા હતા. કોઈ સાહેબ આ સાહેબ લઈ કોઈ છોકરાને આવ્યા હતા એવું કંઈક એટલે બધા બેસી ગયા. એમાંથી જ્યારે બોલવાનું ચાલુ કર્યું ત્યાં ખબર પડી કે સાહેબ છે તો લગન એવું લાગ્યું મંજુ સાહેબ કંઈક છોકરા લઈને આવ્યા. પછી લગભગ 2-3 કલાક એની મિટિંગ કરી અને સમજાઈ ગયું. હવે તો આપણે તો સારી વસ્તુ જોઈ હતી એટલે સમજાઈ ગયું. તો કે પહેલાં બી આવ્યું હતું પણ એટલું બધું જોવા નહોતું હતું. એક ભાઈ છે અમારા ગામમાં, એક મિત્ર જ છે આપણે પોતાનો, એમને સાહેબે એમને બિઝનેસ આપ્યો હતો પણ આપણને એ ભાઈએ કીધું નહોતું, વાત બી નથી કરી. એવું લાગ્યું ખરું કે એક બિઝનેસ કરે પણ પછી કરી નથી. પછી આવી ગયું ફરતું પણ આવ્યું તો ખરું. ભલે ધીરે ધીરે પણ આવ્યું, સમજાઈ ગયું સારી વસ્તુ છે. અને ધીરે ધીરે સમજાય છે તો કે બધું તો આપણું હલી નહીં બનતો ઓછું છે. કારણ કે આપણે 10માં બી 2 ટકાની પાસ કરી, 12માં તો આપણે પરીક્ષા નથી ભણ્યા પણ પરીક્ષા આપી નહીં. આપણને લાગતું પાસ નહીં થવાના એટલે નહીં એવું તો કહેવાય કે 12 પાસ 12 ભણેલા છે તે નહીં. અમારે પરીક્ષા આપીને એક્ઝામ નહીં આપી એટલે પછી આપણે પ્રાઇવેટ પોતાનો ધંધો ચાલુ કર્યો ત્યાં લઈને એને મને ફાવી ગયું ત્યાં લઈને તો ચાલુ કર્યું. અને અમે ધીરે ધીરે બી મજા આવે છે. ધીરે ધીરે જેમ આવે છે એમ કરતા જઈશું અને આગળ બીજાને શીખવાડતા જઈશું. ઘણા બધા આપણા જોડે માણસો છે જે સમજે છે, એમને કંઈ નહીં સમજે ને છોડી. થેન્ક યુ.